શું છે? હા, આ કાકા બહાર આવ્યા છે ને તું મને રૂમમાં લઈને આવી ગઈ. વાત શું કરવી છે તારે? તો તમે આપણા રૂમમાં તો આવી શકો ને, અને વાત કરવી છે, બીજું કંઈ કામ નથી. જાઓ, નથી કરવી. હા તો એમ તો કહું છું કે પછી કરી લેજે ને. હા, કાકા સાથે થોડી વાર બેસું, એમને સારું લાગે. કાકા અહીંયા જ રહેવાના છે ને હવે? હા, કાકા તો અહીંયા જ રહેવાના છે. અને હવે તો મતલબમાં કે એમનું કોઈ નથી, એટલે મેં વિચાર્યું કે હા, બચારાને- શું જ્યારે હોય ત્યારે કોઈ નથી, કોઈ નથી. આપણે તો છીએ ને. હા તો એટલા માટે તો અહીંયા લઈને આવ્યો છું. પણ જો ને, હા મમ્મીને બિલકુલ નથી ગમ્યું. કેવી રીતે મારી સાથે વાત કરતા હતા અને કાકા સાથે પણ કેવી રીતે મોઢું બગાડીને વાત કરતા હતા. એમને જરાક પણ એમ ન થયું કે આટલા સમય પછી આ મતલબમાં કાકા આવ્યા છે તો એમની સાથે એમના દેર છે તો સારી રીતે વર્તન કરે. આ તું જ વિચાર કર કે સાગર જો આપણું ઘર છોડીને જતો રહ્યો હોય અને વર્ષો પછી તને મળ્યો હોય તો તને એના પ્રત્યે થોડી લાગણી તો હોય કે નહીં? હા, લાગણી તો હોય, પણ સાથે સાથે હું સાગરભાઈને ઓળખતી પણ તો હોય ને. એટલે એનો મતલબ એમ કે મમ્મી પણ કાકાને ઓળખે છે. અને જો મમ્મી આટલું બધું વિરુદ્ધમાં બોલતા હોય ને, તો મમ્મી ખોટા તો ન હોઈ શકે ને. માનું છું કાકાથી એકાદી ભૂલ થઈ હશે. એકાદી મમ્મીએ તો બહુ બધી ગણાવી છે. બહુ બધી ભૂલ થઈ હશે, પણ એ વાત અલગ હતી ને. તું જ વિચાર કર ને, સાગર અત્યારે બરાબર આપણા ઘરમાં ન રહેતો હોય તો હું એના ઘરમાંથી કાઢી મૂકું. ચાલો, કાઢી મૂક્યા પછી માણસને સમય સાથે બદલાવવું પડે. અને કાકા સાથે પણ એવું જ થયું છે. હા, બચારાનું એક્સિડન્ટ થયું, સરખું ચાલી નથી શકતા, પોતે કામ નથી કરી શકતા. હા, કેમ કરીને બહાર બધું જમતા હશે, હા કેવી રીતે જીવે છે, આ બધી તકલીફો મેં જોઈ તો મને વિચાર આવ્યો કે ખરેખર એ તકલીફમાં છે. એમનું જીવન સાવ છે ને વેર વિખેર થઈ ગયું છે. આદિ, બસ, તમે તો બહુ ઇમોશનલ થઈ ગયા. મને રડવું આવી જશે. હું એમની સાથે રહ્યો જ નથી. મારી ઈચ્છા બહુ હતી. હા, નાનો હતો ત્યારે જ તે આ બધું બની ગયું હતું. અને મને એમને બહુ સાચવ્યો હતો. એવું થોડું થોડું મને યાદ છે. મારું ધ્યાન રાખતા, મને બહાર લઈ જતા, ચોકલેટ આપતા. પણ ત્યાર પછી આજે મળ્યા છે. વિચાર કર કેટલો સમય વીતી ગયો. બહુ સમય વીતી ગયો છે. હું તમને ના નથી પાડતી કે કાકાને નથી રાખવા કે શું કામ લઈ આવ્યા, પણ મમ્મી આટલું બધું વિરુદ્ધમાં બોલે છે ને, તો કંઈક તો હશે જ જે કાકા આપણને અત્યારે બતાવતા નહીં હોય. અને એ પણ બની શકે કે સમયની સાથે માણસ બદલી પણ ગયા હોય. તમે પણ સાચા છો. હા, તો હું એ જ તો કહેવા માંગુ છું. મમ્મીને પણ એમનો સ્વભાવ સુધારવો જોઈએ, બદલવું જોઈએ. જે પહેલા થઈ ગયું હતું એ વાતને અત્યારે પકડીને શું તો મતલબ? મમ્મીને કહી દઈશ ને કે તમારા દીકરાએ કીધું છે કે તમારે હવે બદલી જવાનું છે. આ સ્વભાવ તમારો આ ઘરમાં નહીં ચાલે. અરે તું મમ્મીને કઈ ન કહેતી. હું મમ્મી સાથે વાત કરી લઈશ. હા, તું ફક્ત એટલું ધ્યાન રાખજે કે આપણે કાકાને કઈ ઓછું નથી આવવા દેવાનું. એમની સેવા કરવાની છે. અને તારા તરફથી કોઈ ફરિયાદ ન આવી જોઈએ. મમ્મી ગમે તેવું વર્તન કરે, પણ તું હા જેમ કદાચ પપ્પા જીવતા હોત ને તું એમની સેવા કરતી હોત ને એવી જ રીતે આમની સેવા કરજે. હા આદિ, મસ્તી મજાકની વાત એક સાઈડ છે, પણ રહી વાત સેવા કરવાની તો એ તો મારી ફરજ છે ને. અને આમ પણ અત્યારે કાકાને પરિવારની જરૂર છે, પોતાના વ્યક્તિઓની જરૂર છે, તો આપણે જ તેમનો પરિવાર કહેવાય ને. આપણે સેવા નહીં કરીએ તો કોણ કરશે? અને મેં અને સાગરભાઈએ તો પહેલા જ મમ્મીને કહ્યું કે ભલે ને આવતા, આપણા ઘરમાંથી શું લઈ જવાના છે, પ્રેમ અને લાગણી જ ને. હા, બીજું શું છે? અને એટલા માટે જ તો કહું છું કે મમ્મીને થોડા દિવસ એવું લાગશે, પણ પછી મતલબમાં કાકા અહીંયા રહેવા લાગશે ને એટલે બધું બરાબર થઈ જશે. હા, મમ્મીનો ગુસ્સો પણ ઉતરી જશે અને એ પણ એમના દેરને પ્રેમ કરવા લાગશે. હું આ બધું કરું તો ખરા, પણ આમાં મને શું મળવાનું હતું? મારો શું ફાયદો? લે, આમાં ફાયદો શું? પુણ્ય મળશે તને. ગાંડી, વિચાર કર. કોઈ તો મર્યા પછી મળે ને, ત્યાં જન્નતમાં જવાનું. પણ અહીંયા અરે રસ્તે રઝળતા વ્યક્તિને આપણે જો મદદ કરીએ અને આશરો આપીએ, એનું ધ્યાન રાખીએ, સમયસર જમાડીએ, આનાથી મોટી સેવા કઈ હોઈ શકે? હા, એ વાત તો સાચી, સેવા તો સમજી લીધું, પણ ક્યારે એવું ન બને કે અચાનક હું હોલમાં બેઠી હોય, મારા પતિ આવે અને મને કાંઈ ગિફ્ટ આપે? શેની ગિફ્ટ? રિશ્વત. ઓ રિશ્વત. હા, બધું કામ તું રિશ્વત માટે કરે છે? હા, તદ્દન ખોટી વાત કહેવાય. સરપ્રાઈઝ? સરપ્રાઈઝ? અરે સરપ્રાઈઝ આપીશ ને, ગિફ્ટ બધું આપીશ, પણ તું મારી સાથે રહેજે, મારો સાથ આપજે. હા, મમ્મીની તરફ ના થતી બિલકુલ. અને ઘરમાં મમ્મી ગમે તે કરે એ વાતને આપણે ટાળી નાખવાની છે. ઓકે? એકને એક વાત 7 વાર કરી. હા તો તું સમજતી નહોતી. આ તું જે વાત કરવા માટે અહીંયા લઈને આવી, મને તો એમ થયું હતું કે વાત જાણે શું એ હશે, પણ વાતમાં તો બસ આ મમ્મીની ફરિયાદો હતી, બીજું કઈ નહોતું. ફરિયાદ કરી મેં તો ખાલી વાત કરી તમને. આ કાકા તમારી રાહ નહીં જોતા હોય? હા હા, બિચારા રાહ જોતા હશે. તો જાઓ. હા તો હું જાઉં ને. હા તો મતલબમાં કામ પતાવ અને આજે મસ્ત જમવાનું બનાવજે.
પણ બેટા આ શું છે આમ આવું અરે! મશીન ને જુઓ કાકા, તમારા પગ બહુ દુખતા હતા ને, તમારા પગમાં તકલીફ છે ને, તો મસાજ કરવા માટે હું મશીન લઈને આવ્યો છું તમારા. અરે દીકરા આટલો બધો ખર્ચો ન કરવાનો હોય આ થોડું સારું લાગે યાર હજી તો અરે! આવ્યો છું ને એટલો બધો તારે મારી પાસે ખર્ચો કરાવવો એ મને ખરેખર સારું ન લાગે તમે મારા કાકા છો, મારા પપ્પાના ઠેકાણે, તો પછી મારે તમારી સેવા તો કરવી પડે ને. જો આ મશીન લઈ આવ્યો છું ને હું, એટલે તમારા પગની સારી રીતે મસાજ થશે. એટલે આમાં શું કરવાનું હોય અરે કંઈ કરવાનું ના હોય, લાવો તમારો પગ. અરે દીકરા ઉપર હું મૂકી દઉં તારે હાથ ના લગાડે ધીમે ધીમે આમાં પગ જવાનો. હા, હવે લાવો ઓલો બીજો પગ. અચ્છા હા હા, પગે આમાં જવા દો. હા, વ્યવસ્થિત બેસી જાઓ. હા અહીં પાછળ બટન છે. હા એ ઓલું લાલ છે ને હા હા, જો અરે ફીલ થાય છે. આ તો પેલું આખું ધ્રુજે છે અંદર હા, હા બસ બહુ સારું લાગે છે દીકરા હવે વધારે મજા આવશે. હા આ તો વધુ પાછું અંદર આખું પેલું ગોળ ગોળ ફરે છે હા તમારા પગની મસાજ થશે આનથી. ભગવાન તારું સારું કરે આ બહુ દુખતા હતા બેટા ભગવાન કરતા કરશે, પણ આજે મારા છોકરા પાસે સેવા કરાવો છો ને એ બધું બંધ કરી દો. અરે અરે ભાભી આ શું કહો છો તમે આ તો છોકરાને એવું થયું કે તમારા પગમાં પ્રોબ્લેમ છે તો આ મશીન લઈ આવ્યો છે પગમાં પ્રોબ્લેમ છે, ગળું દુખતું નહોતું, ગળું દબાઈ દેવાનું હતું. અરે મમ્મી, કેવી વાતો કરો છો તમે? આ કાકાના પગમાં પ્રોબ્લેમ છે, અરે એટલા માટે મસાજર લઈ આવ્યો. એના પગમાં કાંઈ પ્રોબ્લેમ નથી, આ નાટક કરે છે. મને આના લખણ પહેલેથી ખબર જ છે. અરે ભાભી તમે બેટા આ પેલા બંધ કરી દે ને તું નીચે હા, ક્યુ દબાવવાનું છે આ એક મિનિટ કાકા. હા આ બંધ. આવા મોંઘા મશીન છે ને આવા માણસની પાસે બરબાદ ન કરે. અરે ભાભી એવું નથી તમે જેવું મારા વિશે વિચારો છો એવું કાંઈ નથી કેમ કે તમે જે મને કહો છો મારી વિશે જે વિચારો છો એવું હવે હું નથી રહ્યો. એટલે તમારું કહેવાનો મતલબ એમ છે ને દિયરજી કે જે પહેલા તમે ધર્મેશભાઈ હતા ને, હવે અત્યારે ધર્મેશભાઈ અને પહેલાના ધર્મેશભાઈમાં ઘણો બધો ફરક પડી ગયો છે એમ? હા ભાભી કેમ કે મેં અહીંયા મોટા ભાઈથી છૂટા પડ્યા પછી જીવનની અંદર ખૂબ સંઘર્ષ કર્યો છે અને આ સંઘર્ષની અંદર મને બહુ બધી તકલીફો થઈ છે તો અને હું આદિને ચોખ્ખું જ કહેતો હતો કે ના દીકરા મારે ઘરે નથી આવવું, આ તારા મમ્મીને નહીં ગમે, પણ એ મારી એક પણ વાત ન માન્યો અને મને અહીંયા લઈને એ આવ્યો. જ તો મોટી ભૂલ છે. અરે જો કાકા, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મમ્મી, હા તમે શું વાતે વાતે બચારા કાકાને ભગોવ્યા કરો છો? એ બગોવાળી, તારા કાકાની મને ખબર હોય કે તમને ખબર હોય? હું છે ને કાકાને ઓળખું છું. અરે કાકા બિચારા સારા છે, એમની માટે. હવે એક નંબરનો જુઠ્ઠો છે તારો કાકો. આ જેના આ હાવભાવ છે ને ગરીબાઈના, એ તો બધું એના નાટક છે એક જાતના. એ જે હોય તે, હું પણ કાકાને ઓળખું છું. મને નથી લાગતું કે કાકા એવા કઈ હોય. અરે એ તો ના પાડતા હતા, આ મશીન લાવ્યો ને તો પણ કહેતા હતા કે તે આટલો બધો ખર્ચો મારા માટે શું કામ કર્યો. એ બધી ફોર્માલિટી હોય, હું સારી રીતે જાણું છું. અને આ તારી મમ્મીની વાતનો વિશ્વાસ નહીં આવે તને, મને એવું લાગે છે. હા, નથી જાવતો. તમે તમારું કામ કરો ને, અને હું જે કરું છું એ મને કરવા દો. તમારા લોકોને જે કરવું હોય ને એ કરો, પાતા ફોડો એકબીજા. તો સાચું કીધું. આ પછી છે ને મને નાટક સામે આવી જ જશે, જોજે તું. જો મમ્મી, તમે તમારું કામ કરો. જાઉં છું. જો કાકા, તમે છે ને મારા મમ્મીની વાતનું ખોટું નહીં લગાડતા. એમનો તો સ્વભાવ જ એવો છે, તે એકદમ નારિયેળ જેવા છે, બહારથી કઠોર અને અંદરથી એકદમ નરમ. અરે હા બેટા હું મારા ભાભીને તો ખૂબ સારી રીતે ઓળખું છું પણ જો દીકરા હું તને શું કહું છું કે મારું આ ઘરમાં આવવાથી તમારા ઘરમાં કઈ તકલીફ થાય ને તો હું જતો રહું. અરે ના ના કાકા, તમારે ક્યાંય જવાની જરૂર નથી અને અમારા ઘરમાં કંઈ તકલીફ નથી થવાની. એ તો થોડાક દિવસ મમ્મીને એવું લાગશે, પછી મમ્મી પણ તમારી સેવા કરવા મળશે, જોજો. અને હું શું કહું છું કાકા, આ મારા મમ્મી હતા ત્યારે કંઈક તમે સંઘર્ષની વાતો કરતા હતા, એ શું હતું? હા એ અરે બેટા એમાં એવું છે કે હું અને તારા પપ્પા બંને અલગ થયા અને મારા તો લગ્ન થયા જ નથી તું જાણે છે. એટલે હું એકલો હતો અને એકલો બસ સમય વીતતો ગયો અને પછી મને વિચાર આવ્યો કે એકલો જ છું હું તો પછી આ પૈસા ધન દોલત એ બધાનું મારે શું કામ, એટલે ચાર ધામની જાત્રાએ જવા નીકળી ગયો
અને જ્યાં પણ જરૂરિયાતમંદ લોકો હોય ને એને બધાને હું મદદ કરતો, ઘણા બધા પૈસા આપતો, જેને જે જરૂરિયાત હતી એ બધું પૂરું કરતો. ધીરે ધીરે હું ચારધામની જાત્રાએ ગયો ત્યાં, અને પછી પાછો અહીંયા આવી અને બસ એક જ મારું કામ કે ઘરેથી સવારે નીકળું અને જેટલા પૈસા ખિસ્સામાં હોય એ આખા જરૂરિયાતમંદ લોકોને બધાને અર્પણ કરી દે. બસ મારો તો એક જ સિદ્ધાંત કે જેટલું આ જીવન ભગવાને આપ્યું છે ને એની અંદર પુણ્યનું કામ કરી લેવાનું. એટલે બધા મારા પૈસા જે પણ કાંઈ હતા ને એ બધું મેં દાન પુણ્યની અંદર આપી દીધું. તો પણ કાકા, તમે તમારા બધા પૈસા આમ દાન પુણ્યમાં આપી દીધા, તો હવે તમે તમારું ગુજરાન કઈ રીતે કરો છો? અરે બેટા, આ ગુજરાન ચલાવવા માટે શું જોઈએ? 2 ટાઈમનું ખાવાનું એ તો કોઈને કોઈ આપી દે છે. અને આ હું જ્યાં કારખાનામાં રૂમ ઉપર સૂવું છું ને ત્યાં જ સરસ મજાની બાપાની મઢુલી છે, એટલે ત્યાં રોજે રોજ કંઈ ને કંઈ કોઈ થાળ ને પ્રસાદ ધરે ને તે પૂજારી બહુ સારો છે, તે બધું મને પ્રસાદીના રૂપે આપી દે. એટલે શું જોઈએ આ જીવન નિર્વાહ ચલાવવા? 2 ટાઈમનું થોડુંક મળે ને એટલે ખાય અને હું તો રાજી રહું. આ તો હાદી મને રસ્તામાં મળી ગયો ને એને ખબર પડી કે મને એટલી બધી તકલીફ છે એટલે એ જબરજસ્તી મને લઈને આવ્યો. બેટા, બાકી મને હવે આ જીવનમાં કોઈ મોહ રહ્યો જ નથી. અરે પણ કાકા, તમારા પગમાં તકલીફ છે, એની સારવાર ના કરાવી તમે? અરે શું સારવાર કરાવીને મારે શું કરવું? બસ ભગવાને જેટલા દિવસો આપ્યા છે ને એની અંદર સેવા કરી લેવી છે. હા હા, તમારો સ્વભાવ મને સારો લાગ્યો. અને હું શું કહું છું, તમે મારા કાકા છો, મેં કીધું ને મારા પપ્પાના ઠેકાણે છો. તમારા ખીચામાં પૈસા ના હોય ને એ હું ના જોઈ શકું. અરે પૈસાની તો મારે કાંઈ જરૂર ન હોય. તું આ રહેવા દે, તારી મમ્મી જોશે તો ખરાબ લાગશે. અરે એમને કાંઈ ખબર નહીં પડે, અને હું પણ નહીં કહું ને તમે પણ નહીં કહેતા. હું તમને પૈસા આપું છું. લ્યો. અરે પૈસા. આટલા બધા પૈસા મારે શું કરવા? આ બધા કાકા, તમે તમારી પાસે પૈસા રાખો, જરૂર પડશે ને તો કામ આવશે. અને તમારો સ્વભાવ કેવો છે? દયાળુ. કોઈ જરૂરિયાતમંદને જો મદદ કરવાનો થાય ને તો તમારી પાસે પૈસા હોવા જરૂરી છે, નહીંતર તમારો જીવ બળે ને એ હું ના જોઈ શકું. ચાલો, તો હવે હું મારા કામ ઉપર જાઉં છું, અને મેં કીધું ને એવી રીતે આ ચાલુ કરી દઈશ. હા, એ તો મને આવડી. હા. ફોર્મ્યુલા નંબર 66 મારો સક્સેસફુલ થયો. હવે આ ડોશી એટલે કે મારા ભાભીને મારા વશમાં કરવી પડશે, નહીં તો મને આ ઘરમાં એ ટકવા નહીં દે. હા હા.